મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવા માટેની જરૂરી માર્ગદર્શિકા ગોત્રી મેડિકલ કોલેજ દ્વારા જાહેર કરવામાં આવી છે જાહેર જનતા માટે। જ્યારે ફોરેન્સિક દિવસની વાત થઈ રહી હોય, ફોરેન્સિક દિવસની ઉજવણી થઈ રહી હોય, ત્યારે આ વિશેષ તેઓ દ્વારા જાહેર જનતા માટે માહિતી બહાર પાડવામાં આવી છે। ગોત્રીની મેડિકલ કોલેજનું ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ અને તેઓ દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહને ક્યારે રાખવો જોઈએ, તેના માટેના જરૂરી દસ્તાવેજો શું છે, તેની માટે જરૂરી નિયમો શું હોય છે, તેના વિશે માહિતી આપતી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે। નેશનલ ફોરેન્સિક દિવસના અવસરે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રીના ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજી વિભાગ દ્વારા જાહેર જનતા માટે એક વિશેષ જનજાગૃતિ સંદેશ જાહેર કરવામાં આવ્યો, જેમાં મૃતદેહને હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને નિયમો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી। કયા સંજોગોમાં કોલ્ડ સ્ટોરેજની સુવિધા મળી શકે તે વિશે જણાવવામાં આવ્યું, જરૂરી દસ્તાવેજ શું હોય છે તે વિશે જણાવવામાં આવ્યું અને કુદરતી મૃત્યુ, નિઃશુલ્ક સેવા, ફ્રી, આ તમામ માહિતી માર્ગદર્શિકા જાહેર કરીને આપવામાં આવી છે। ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે પણ જણાવવામાં આવ્યું છે। આ રીતે ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા આખી જ એક માર્ગદર્શિકા કોલ્ડ સ્ટોરેજને લઈને બહાર પાડવામાં આવી છે। આજે નેશનલ ફોરેન્સિક દિવસ નિમિત્તે હું તમામ ફોરેન્સિક ડૉક્ટરોને શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે ગોત્રી મેડિકલ કોલેજના જે જીએમઈઆરએસમાં પોસ્ટમોર્ટમ રૂમ ખાતે જે પોસ્ટમોર્ટમ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેની આપણે છેલ્લા 6 મહિનાથી કાર્યરત છે અને સાથે આપણે કોલ્ડ સ્ટોરેજની પણ વ્યવસ્થા છે, જેમાં કોલ્ડ સ્ટોરેજમાં કોઈ કુદરતી મૃત્યુ થયું હોય અથવા તો એમએલસી, નોન એમએલસી મીન્સ કે જે કુદરતી મૃત્યુ હોય એમની પણ બોડી મૂકી શકાય છે, અને એમએલસી એટલે કે જેમાં પોલીસ કેસ થયો જેનું પોસ્ટમોર્ટમ કરાવવાનું હોય, અનનોન બોડી હોય, અનક્લેમ બોડી હોય, એને પણ આપણે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી શકાય છે। એના અમુક ક્રાઇટેરિયા નક્કી કર્યા છે અને આ સેવા 365 દિવસ 24 કલાક આપણી કાર્યરત છે। દરેક શિફ્ટમાં આપણે સ્ટાફ મૂકેલા છે અને કોલ્ડ સ્ટોરેજ મશીન આરએમઓના અંડરમાં આવે છે અને જેનું રજિસ્ટર તાત્કાલિક સારવારમાં મેન્ટેન કરવામાં આવે છે। ડ્યુટી અવર્સ પ્રમાણે એમએલઓ પણ છે, એનું ધ્યાન રાખે છે, સર્વન્ટ પણ મૂકેલા છે। એટલે હાલ આપણે એક ઉત્તમ સેવા શરૂ કરી છે। આવનારા સમયમાં કદાચ આપણે એમ્બાલ્મિંગ એટલે કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા બોડી પ્રિઝર્વ કરી શકાય એ વ્યવસ્થા પણ ચાલુ કરવાનું વિચારી રહ્યા છે અને રાજ્ય સરકાર અને આપણા આરોગ્ય વિભાગ દ્વારા ટૂંક સમયમાં કદાચ કોલ્ડ સ્ટોરેજની સંખ્યામાં વધારો બી થાય અને આપણે 40 બોડી રાખી શકીએ તેવી વ્યવસ્થા ગોત્રી ખાતે ઊભી કરી શકીશું। અત્યારે કેટલી છે બોડી રાખવા માટે? અત્યારે આપણે 22 બોડી રાખી શકીએ તેવી ક્ષમતાવાળું કોલ્ડ સ્ટોરેજ ડેવલપ થયેલું છે અને સાથે કન્ટેનરમાં પણ ઇમરજન્સીમાં આપણે બોડી રાખી શકીએ એવું વ્યવસ્થા થયેલી છે। ક્યાંક લોકોને પણ અત્યારે ખબર નથી કે અહીંયા પણ આ રીતના મુકાવવામાં આવે છે બોડી। ઘણા બધાને હજુ નહીં આઈડિયા હોય, પરંતુ ગોત્રી મેડિકલ કોલેજ જ્યારે બની 2010માં અને 2012-13 દરમિયાન આપણે કોલ્ડ સ્ટોરેજ ચાલુ કરી દીધા હતા, પરંતુ એ સમયે પોસ્ટમોર્ટમ વ્યવસ્થા ચાલુ ન હોવાથી આપણે નોન એમએલસી એટલે કે કોઈ કુદરતી મૃત્યુ થયું હોય, થોડો સમય માટે બોડી રાખવી હોય એવી વ્યવસ્થા કરેલી છે। એના ચાર્જિસમાં આપણે 24 કલાક બોડી મૂકવાના આપણે 500 રૂપિયા રાખ્યા છે અને એ 500 રૂપિયા રોગી કલ્યાણ સમિતિમાં જમા થાય છે અને જે બોડી એમએલસી હોય, જે કે જેમાં પોલીસ કેસ થયો હોય, જે ઓર્ગન ડોનેશન, આઈ ડોનેશન, બોડી ડોનેશન કર્યું હોય, એક્સ આર્મી મેન હોય કે કોઈ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ કોઈ એમની હોય સબ હોય, અથવા તો જે બીપીએલ કાર્ડ ધારક છે એ તમામ લોકો માટે આપણે ફ્રી એટલે કે નથી પૈસાની કોઈ રાખ્યા નથી। આ સેવા આપણે ખાસા સમયથી કાર્યરત હતી। હાલ પોસ્ટમોર્ટમ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એટલે આપણે એમએલસી કેસ પણ રાખી શકીએ છીએ અને નોન એમએલસી કેસ પણ આપણે રાખી શકીએ છીએ। પશ્ચિમ વિસ્તારના જે લાભાર્થીઓને કેટલો લાભ થશે, કેમ કે છેક એસએચજી સુધી લાંબુ થવું પડતું હતું? જરૂરથી આમાં 100% જે બરોડાની જનતા છે જેમના ઘરે કોઈ દુઃખદ ઘટના ઘટે અને કોઈ કારણોસર કોલ્ડ સ્ટોરેજમાં બોડી મૂકવી પડે તો ઘર આંગણે અને ખૂબ જ નજીક આ વ્યવસ્થા આપણે ઊભી કરેલ છે।